ज्योतिन्दुरविप्रकाशे धाम्न्यक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मुक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। यत्पादरेणो हरिकृष्णकाङ्क्षा यद्दुःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि। सिया राम मैं सब जग जानी करहु प्रणाम जोरी जुग पानी। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। आद्य शक्ति उमिया मातनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। સમગ્ર ભારત વર્ષની અંદર અનેકવિધ સંતો મહંતો આચાર્યોએ બની ચૂકેલા છે. સમગ્ર ભારત વર્ષ જેઓની બુદ્ધિથી જેઓની સાધુતાથી આજે વર્ષો પછી પણ જેઓને સંભાળે છે તેવા હતા જગતગુરુ શંકરાચાર્ય. શંકરાચાર્યજીએ પોતાના એક સુભાષિતની અંદર પોતાના એક શ્લોકની અંદર ખૂબ સુંદર વાત કરી છે. દુર્લભમ ત્રયમ એવ એતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. શંકરાચાર્યજી આ લોકમાં કઈ દુર્લભ વસ્તુ છે એની વાત આપણને સમજાવી રહ્યા છે. દુર્લભ કોને કહેવાય? જે આપણી પાસે ન હોય અને બીજા કોઈક પાસે હોય એ આપણા માટે દુર્લભ કહેવાય. આપણે આને સમજીએ છીએ. શંકરાચાર્ય કંઈક બીજું સમજાવીને ગયા છે. આપણે એમ માનીએ છીએ કે જે વસ્તુ લોકો પાસે આવી જાય છતાં આપણી પાસે ના આવી હોય એટલે હજુ આપણા માટે દુર્લભ કહેવાય. અને જેના પાસે એ વસ્તુ આવી ગઈ હોય એ વ્યક્તિ નસીબદાર કહેવાય,
ભાગ્યશાળી કહેવાય, ખુશ નસીબ કહેવાય. મોરબીમાં, ગુજરાતમાં કે સમગ્ર ભારતમાં, વિશ્વમાં આપણે નસીબદાર કોને માનીએ છીએ? કેટલાક લોકોને સાવ સામાન્ય સાયકલ હોય, આપણા દાદા એ લીધી હોય ને એટલાસ, એની એ ત્રીજી પેઢી વાપરતી હોય, હર્ક્યુલસ કે એટલાસ સાયકલ. અને આપણી બાજુમાંથી કોઈ પલ્સર કે કરિશ્મા લઈને પસાર થાય એટલે સ્કૂલમાં ભણતા છોકરાઓ એ બાઇક વાળાને નસીબદાર ગણે, અથવા જે સાયકલ લઈને જતા હોય સ્કૂટી વાળાને કે એક્ટિવા વાળાને નસીબદાર ગણે. એની સામે જોયા કરે કે વાહ, નસીબદાર છે, આ સ્કૂલે સ્કૂટી લઈને આવે છે, એક્ટિવા લઈને આવે છે. જેની પાસે બાઇક હોય એ, જેની પાસે મોટી ગાડી હોય એને નસીબદાર ગણે. આમાં બેઠેલી ઘણી વ્યક્તિઓ પાસે ફોર વ્હીલર તો હશે, પણ જેની પાસે સારી કાર હોય, રોલ્સ, મર્સિડીઝ, BMW, જેગુઆર, કેડિલેક, આ બધી સારી કાર હોય તો આપણે એ ગાડી વાળા નસીબદાર ગણીએ છીએ. માણસ માત્ર સારી ગાડી વાળા નસીબદાર સમજે છે. ઇટ્સ અવર ફર્સ્ટ ડેફિનેશન. જો કોઈ પણ મોટી ગાડી વાળી આવે ને એટલે બધા જોયા જ કરે, એકબીજાને બતાવે, જો કે BMW છે, મર્સિડીઝ છે, નસીબદાર છે આ. બીજું કેટલાક લોકો સાવ સામાન્ય મકાનમાં રહેતા હોય ને કોઈકનું મોટું મકાન જોવો ને ત્યારે પણ આપણને લાગે કે આ નસીબદાર છે. કેટલાક વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા હોય, અથવા તો એક રૂમ ને રસોડું હોય, અને 3 BHK ની ક્યાં વાત, એક જ H ને એક જ B હોય, BHK જેવું હોય જ નહીં, એને એક જ રૂમ રસોડું હોય, એની વચ્ચે કોઈકનો મોટો ભવ્ય બંગલો તમે જોવો એટલે આપણને શું લાગે કે નસીબદાર છે. આ વખતે અમે લોકો વિચરણમાં, બોસ્ટન શહેર છે અમેરિકામાં, એની બાજુમાં એક સ્ટેટ છે ન્યૂ હેમ્પશાયર, ઇટ્સ અ નેમ ઓફ ધ સ્ટેટ, ત્યાં ગયેલા. એક ભાઈના ઘરે અમારો ઉતારો હતો. એ ભાઈનો બંગલો 18 એકર જગ્યામાં હતો. એક જ વ્યક્તિનું મકાન 18 એકરમાં હતું. મને ખ્યાલ નથી મોરબીમાંથી કોઈનું 18 એકરમાં હોય તો. 18 એકરના બંગલામાં 4 જ વ્યક્તિ રહેતા હતા. 22,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ હતું. ભવ્ય બંગલો, $7.5-8 મિલિયન નો બંગલો હશે. અમને સંતોને લેવા માટે એમણે લિમોઝીન કાર મોકલેલી, 49 ફૂટ લાંબી. આપણી 3 ગાડીઓને વેલ્ડિંગ કરે તારે માંડ થાય. 49 ફૂટ લાંબી ગાડી એ સંતોને લેવા માટે ત્યાં મોકલેલી. સંતો ત્યાં રોકાયેલા. ભાઈ ભાવિક છે. ઘરમાં સ્વિમિંગ પુલ, ઘણા ઘરમાં વ્યક્તિગત બાથરૂમ નથી હોતા, આ લોકોને ભવ્ય સ્વિમિંગ પુલ, એમાં પાછા ઉનાળામાં ઠંડુ પાણી થાય એવો અને શિયાળામાં ગરમ થાય એવો સ્વિમિંગ પુલ. આપણા બાથરૂમમાં ગીઝર ટાઈમે હાલતું નથી. 2-5 માણસોને ગરમ પાણી જોઈએ તો એ રાહ જોવી પડે છે. કેટલાકનું ચૂલા પર મૂકે છે, કેટલાકનું ઇલેક્ટ્રિક સગડી પર મૂકે, અને કેટલાકનું ગીઝર થી મૂકે ત્યારે માંડ પહોંચી વળાય છે. જયારે આખો સ્વિમિંગ પુલ ગરમ કરી દે એટલી વ્યવસ્થા ભાઈના ઘરમાં હતી. જાકુઝી હતું. આમાં કેટલાકના ઘરે જાકુઝી આવી ગયો છે. જાકુઝી એટલે પેલું નાવાનું ટબ આવે છે ને, એ નોર્મલ ટબ કરતા જુદું ટબ આવે છે, જેમાં તમને વોટર પ્રેશર આવે, ગરમ પાણીનું, ઠંડા પાણીનું, જેવું તમારે સેટ કરો એ ટેમ્પરેચર. અને આજકાલના છોકરાઓ તો મા બાપને નવડાવ્યા નથી, પાણીથી નથી નવડાવતા, બીજી રીતે નવડાવતા હોય છે. એટલે આ બાથરૂમ જ તમને નવડાવી આપે, સરસ પ્રેશરાઇઝ વોટર થી તમને મસાજ કરી આપે. આવું જાકુઝી એમના ઘરની અંદર હતું. એના ઘરની અંદર બૂટ ચપ્પલ જોડા બધા જે મૂકેલા હતા અમે જોતા હતા. આપણા મોરબીના બૂટ ચપ્પલની દુકાનની અંદર જેટલા શોકેશમાં હોય ને એટલા એના ઘરમાં હતા. કોણ જાણે હાથે ને પગે બધે પહેરતા હશે. એટલા જોડા, એટલી સવલતો, ભવ્યાતિ ભવ્ય બંગલો. કોઈકનું આવું ઘર તમે જોવો ત્યારે આપણને એમ લાગે ને કે નસીબદાર છે. એના જ ઘરમાં મારી કથા હતી. કેટલાક માણસો કથા સાંભળવા આવ્યા હતા. હું કથા કરતો તો મારી સામે કોઈ જોવે જ નહીં. મને થયું કે આપણામાં કઈ તકલીફ છે કે શું, કેમ જોતા નથી? બધા ક્યાં જોતા હતા? બંગલો જ જોતા હતા. સ્વામી તો પછી છે, બંગલો જોઈ લો. કોઈકનો સારો બંગલો જોયા પછી આપણને 2 ઘડી વિચાર આવે છે કે નસીબદાર છે. કેટલાક લોકોને 30-35 વર્ષે પણ બજરંગ દળમાં જ હોય છે, લગ્ન નથી થતા હોતા. કેટલાક દાજી હોય છે, ગામ આખાને પરણાવે પણ પોતા માઇલસ્ટોન જેવા હોય છે, ત્યાં જ રહે.
એટલે જેને લગ્ન ન થતા હોય ને કેટલાકને લગ્ન થઈ જાય 22-25 વર્ષે, એટલે જેને લગ્ન ન થતા હોય એ તાજા પરણેલા લોકોને શું માને છે કે ફાઈ ગયો, અને આપણે રહી ગયા, ઓટલા ભાંગતા રહી ગયા, અને રોજ છાપામાં બાંધતા હતા કે જોઈએ છે ને મૂર્તિઓ જોઈએ છે, તો એ મેળ ન પડ્યો. આટલું વાંચ કર્યું તો જે લોકોના લગ્ન નથી થતા એ લોકો લગ્ન વાળાને નસીબદાર માને છે. જેને લગ્ન થઈ ગયા છે પણ સંતાન નથી એ લોકો જેને સંતાન છે ને નસીબદાર ગણે છે. જોજો આમાંથી ઘણા બધા લગભગ બધા પરણેલા છો. કેટલાકને લગ્ન થયા પછી સંતાન ન હોય ને જેના ઘરમાં તમે દીકરો કે દીકરી રમતો જોશો ને એટલે બે ઘડી તમને વિચાર આવશે કે ગયા જન્મના કયા પાપ નડ્યા કે ભગવાને સંતાન ના આપ્યું. જેના ત્યાં સંતાન છે એ વ્યક્તિ પોતાની જાતને નસીબદાર ગણે છે. માણસ પોતાના કરતા અલગ અલગ વ્યક્તિઓ જેની પાસે કા સવલત છે, જેની પાસે સગવડો છે, જેની પાસે દીકરા દીકરી ધન દોલત, અને વ્યક્તિઓ નસીબદાર ગણે છે. અને એમાં આપણે બધા રોડ પર ચાલતા હોય વિમાનમાં કોકને બેસવા મળે તો વિમાન વાળાને આપણે નસીબદાર ગણીએ કે વાહ વિમાનમાં બેસવા મળ્યું. ભારતની 1.25 અબજની વસ્તી છે, એમાંથી વિમાનમાં બેસનારા કેટલા? રોજ આકાશમાંથી વિમાન પસાર થાય અને નીચે આપણે બધા જોયા કરીએ કે એ જાય એ જાય એ જાય. કોક દાડો બેઠા પછી એ દેખાય એવું બોલનારા કેટલા? ભારતની 1.25 અબજની વસ્તીમાંથી કરોડ માણસો, બહુ તો 10 કરોડ કદાચ, એ પણ અઘરું છે. આટલા માણસો વિમાનમાં નથી બેસી શકતા. તો જેને વિમાનમાં બેસવા મળે પોતાની જાતને નસીબદાર ગણે છે. અને આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ અને એમાં કદાચ જો નસીબ જોગે પરદેશ જવાનો ચાન્સ મળે, ફોરેન, અને એમાં ફોરેન થી તમે પાછા આવો એટલે ગામ લોકો તમને ફોરેન રિટર્ન કે, ફોરેન રિટર્ન છે. અમેરિકા જઈને આવ્યા, આફ્રિકા જઈને આવ્યા, એ આપણને થોડોક કાંટો હોય, કેફ હોય. અને બીજા બધા પણ એને નસીબદાર ગણે કે અમેરિકા જઈને આવ્યા. માણસ માત્ર આ બધી વસ્તુઓમાં એકબીજાનું નસીબ સમજે છે, પણ વિશ્વમાં કેટલી એવી વ્યક્તિઓ છે કે જેની પાસે આ બધું જ છે છતાં એ લોકો રડે છે. જેની પાસે બધી જ સવલત છે છતાં દુઃખ શેનું? અમેરિકાની અંદર મેમ્ફિસ કરીને એક શહેર છે. મેમ્ફિસ ની અંદર એલ્વિસ પ્રેસ્લી થઈ ગયા. અહીંયા બેઠેલા લગભગ માઇકલ જેક્સન નું નામ સાંભળ્યું હશે. મેં મારી કથા વાર્તામાં 2 દિવસ પહેલા પણ એનો ઉલ્લેખ કરેલો. આ માઇકલ જેક્સન નો બાપ એટલે એલ્વિસ પ્રેસ્લી. સમગ્ર વિશ્વની અંદર જે રોક એન્ડ રોલ મ્યુઝિક, જે ડાન્સ, એ મ્યુઝિક નો પ્રારંભ કરનાર એલ્વિસ પ્રેસ્લી હતા. બહુ જ ડાન્સર સારા, મ્યુઝિશિયન સારા, ગાયક સારા, દેખાવે રૂપાળા. સમગ્ર વિશ્વમાં એની ખૂબ પ્રખ્યાતિ છે. આ વખતે અમે લોકો એનું મ્યુઝિયમ જોવા માટે ગયેલા કે જોઈએ જ ખરા એલ્વિસની આટલી બધી વાહ કેમ છે. એનો મ્યુઝિયમનો જોવાનો ચાર્જ $35 હતો. $35 પર પર્સન ચાર્જ. જેવા અંદર એન્ટર થયા, એલ્વિસ નું રૂમ, એલ્વિસ નો બેડરૂમ, એલ્વિસ નો ડ્રોઈંગ રૂમ બધું જ સાચવી રાખ્યું છે. એલ્વિસ જે કપડા પહેરતા હતા બધા જ ત્યાં સાચવી રાખ્યા છે. એનો શર્ટ ને એના ટી શર્ટ, એની ચડ્ડી બંટી બધું સાચવી રાખ્યું છે. એ તો ગુજરી ગયો છે. અને ભગવાન સ્વામિનારાયણની જેટલી પ્રસાદીની વસ્તુઓ ગાંધીનગર અક્ષરધામમાં નથી સાચવી, એના કરતા વધારે વસ્તુઓ એલ્વિસ દેવની આ લોકોએ સાચવી છે. લોકો રોજ ત્યાં જાય છે. અખંડ દીવો કેટલાક મંદિરોમાં હોય છે ને, અખંડ દીવો, એવો અખંડ દીવો ત્યાં કર્યો છે. કેટલી પ્રસિદ્ધિ, કેટલી પ્રખ્યાતિ. એલ્વિસ નું જ્યાં ઘર છે ત્યાં બુક સ્ટોલ છે. આપણે એક બુક સ્ટોલ બહાર કર્યો છે. આવો નહીં, એર કન્ડિશન બુક સ્ટોલ. ખાલી બુક સ્ટોલ નહીં, સોવિનિયર સ્ટોર કે જેની અંદર બધું જ મળે. આવા 5 સોવિનિયર સ્ટોર છે એક જ કેમ્પસમાં, જેની અંદર એલ્વિસના બધા અલગ અલગ કીચેન, પેન્સ, એલ્વિસ જેવા ટી શર્ટ બધું જ મળે છે. એલ્વિસ જે ડ્રેસ પહેરતા હતા એવા જ કલરનો સેમ ડ્રેસ બનાવી અને એ લોકો સ્ટોરમાં વેચે છે. એ ડ્રેસની કિંમત છે $5,000, કહેતા $2.25 લાખ. એક ડ્રેસની કિંમત કહું છું, આવું ત્યાં વેચાય છે. એલ્વિસ જે ગાડીની નંબર પ્લેટ વાપરતા હતા, એલ્વિસ લખેલી એવી નંબર પ્લેટ ત્યાં વેચાય છે. એલ્વિસ જે લાયસન્સ વાપરતા હતા એ લાયસન્સની ઝેરોક્સ કરી એને લેમિનેશન કરી અને ત્યાં વેચે છે $4 થી $5. અને લોકો એનું લાયસન્સની ઝેરોક્સ લઈ જાય છે અને ઘરે સાચવે છે કે એલ્વિસનું લાયસન્સ આપણા ઘેર છે.
આપણું લાયસન્સ કોઈ રાખે એવું લાગે છે પોલીસ સિવાય? એલ્વિસના લાયસન્સ લોકો હાચવી રાખે વર્ષો પછી. એલ્વિસ જે જમતા હતા એની બુક બહાર પડી છે, એલ્વિસ કુક બુક. કુક એટલે ભોજન અને બુક. એલ્વિસ મંડે સ્પગેટી ખાતા હતા, ટ્યુઝડે એન્ચિલાડા ખાતા હતા, વેનસડે લઝાનિયા ખાતા હતા, થર્સડે પીઝા અને પાસ્તા ખાતા હતા. આ બધી જ આઈટમોનું લિસ્ટ, એનું ઇન્ગ્રેડિયન્ટ, એનું કન્ટેન્ટ એ બધું જ લખેલું છે. અને લોકો પોતાના ઘરે એલ્વિસની કુક બુક લઈ જાય અને પછી સોમવારે એવું બનાવીને ખાય ને પછી કોલર ઊંચા કરે કે એલ્વિસ ખાતા તે આપણે ખાધું. આપણી કોઈ કુક બુક આ જન્મે રાખે એવું લાગે છે? કેટલી પ્રસિદ્ધિ એલ્વિસની પ્રાપ્ત થઈ છે. પ્રત્યેક દિવાલો પર લોકો પ્રાર્થના લખે છે. એને 75 વર્ષ થઈ રહ્યા છે. એનો અમૃત મહોત્સવ ત્યાં ઉજવાય છે. એના 2 પ્લેન મૂકેલા છે. પ્લેનમાં અંદર તમને જોવા જવા દે. પ્લેન મોટું મૂક્યું હતું, લીઝા મેરી લખ્યું છે. લીઝા મેરી, શી વોઝ એલ્વિસ ડોટર. અને એના લગ્ન માઇકલ જેક્સન સાથે થયેલા, પછી છૂટાછેડા થયેલા. એ એલ્વિસની દીકરીનું નામ લીઝા મેરી. એનો આખું પ્લેન, એમાં અંદર અમે જોવા માટે ગયા. અંદર પ્લેન છે કે બંગલો છે તમે સમજી ના શકો. ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન, બધી જ ફેસિલિટી. અંદર જે સીટ બેલ્ટ હતા, દે આર ફ્રોમ ગોલ્ડ. સોનાના સીટ બેલ્ટ. અંદર વોશ બેસિન હતું, એ પણ સોનાનું. એલ્વિસની ગાડીઓ 34 ગાડીઓ પડેલી હતી. વર્લ્ડમાં ગાડી જે બહાર પડે બધી એલ્વિસ રાખતો. કેટલીક ગાડીઓ અમે જોઈ, ડાયમંડ ને ક્રશ કરી ડાયમંડ નો પાવડર બનાવ્યો છે અને એ પાવડર ગાડી પર છાંટ્યો છે. ઘણા ઘરમાં એશિયન પેન્ટ પૂરો નથી લગાવી શકતા, નેરોલેક નથી લગાવતા, તોળાઈ નાખે છે એમને, અથવા પ્લાસ્ટર હશે ઘણા નજીએ. જ્યારે ગાડીઓને ડાયમંડના કલર છાંટે છે. કેટલો પૈસાદાર માણસ કહેવાય, કેટલી પ્રસિદ્ધિ. છતાં મારે આપને વાત એ કરવી છે કે માણસ આત્મહત્યા કરીને મર્યો. આ જન્મે આટલી પ્રસિદ્ધિ આપણને પ્રાપ્ત થાય એવી લાગે છે? તો સત્તા, પૈસા, સુખ, સમૃદ્ધિ બધું જ પ્રાપ્ત થઈ ગયા પછી પણ જેને લોકો નસીબદાર ગણે છે, પોતાની જાતને દુખદાર ગણતો હતો. એલ્વિસ પોતે બોલતા કે આઈ ફીલ લોનલીનેસ. મને એકલવાયાપણું લાગે છે. જેમ માછલી ઘરની અંદર એક્વેરિયમની અંદર માછલીઓ અંદર રાખી હોય ત્યારે માછલી જોનારને આનંદ થાય, પણ ક્યારેક માછલીનો ઇન્ટરવ્યુ લો, એની શું દશા છે? એલ્વિસ પોતે બોલતા કે જેમ માછલીને જોઈને લોકો આનંદ અનુભવે એમ મારો ડાન્સ જોઈને લોકો રાજી થાય છે, પણ મારી હાલત તો દુખી માણસની છે. નસીબદાર એ નથી. તો પહેલો જ રામાયણની પારાયણનો કોન્સેપ્ટ એ છે કે જે ગાડીવાળા નસીબદાર ગણો છો ભૂલી જાઓ, બંગલાવાળા નસીબદાર ગણો છો ભૂલી જાઓ, સારા કપડા વાળા, સારા મોબાઈલ વાળા, આ બધું તો લક્ઝરી છે, સાધનો છે, સગવડ છે, સુખ નથી. કોઈકના પગની અંદર રીબોકના શૂઝ પહેર્યા હોય, એક્શનના પાવરના શૂઝ પહેર્યા હોય, તમે ફોટો પાડો તો રીબોકના શૂઝ દેખાય, પણ ભાઈ સાહેબ એના પગમાં કાંટો વાગ્યો છે કે ચામેટા થયા છે એ ક્યાં તમને દેખાય છે? એમ કોઈક માણસનો પૈસો દેખાય છે પણ એના ઘરમાં પ્રશ્નો છે, એ આપણને ક્યાં ખબર પડે છે? તો વ્યક્તિગત જીવનની અંદર નસીબ શું છે? મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય એ સાચું નસીબ છે. આટલો સુંદર દેહ આપણને પ્રાપ્ત થયો છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના જેટલા કઈ સર્જન છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન કયું છે? માનવ શરીર. જેમ રતન ટાટાનું છેલ્લામાં છેલ્લું મોડલ કયું છે? નેનો. એમ ભગવાનનું છેલ્લામાં છેલ્લું મોડલ કયું છે? માણસ શરીર. ભગવાને માણસ બનાવ્યા પછી બીજું કંઈ જ બનાવ્યું નથી, કારણ કે આમાં જેટલું મેન્ટેનન્સ આવે છે બીજું બનાવવાની હિંમત કરતા જ નથી. નવું કઈ બનાવવા જેવું નથી, બનતા બની ગયું છે. કેટલું સુંદર શરીર બનાવ્યું છે, અદ્ભુત રચના. આજે એક આઈફોન, સેલફોન, ઈમેલ, જીમેલ, ટ્વિટર, ફેસબુક, આ કમ્પ્યુટરનું ઇન્ટરનેટ, કર લો દુનિયા મુઠ્ઠી મેં. એક નાનકડા સેલફોનમાં આખી દુનિયા આવી જાય, આપણને આશ્ચર્ય થાય છે. ફેક્સ મશીન જોઈને આપણને આશ્ચર્ય થાય. આ બાજુ કાગળ નાખીએ અને હજારો કિલોમીટર દૂર અમેરિકામાં કંકોત્રી નીકળવા માંડે. હજુ તો તમે કંકોત્રી નાખો અને સામે કંકોત્રીનો છેડો નીકળવા માંડે. રસ્તામાં હજારો કિલોમીટરનો દરિયો છે તો એ કાગળ ભેજવાળો નથી થતો. આ કેમનો નીકળે છે?
આ ક્યાંથી જાય છે? શું ટેકનોલોજી માણસે ડિઝાઇન કરી? પણ વારે વાત એ કરવી છે કે આ મોબાઈલ ડિઝાઇન કરનાર કે ઇન્ટરનેટ ડિઝાઇન કરનાર માણસ છે અને માણસને ડિઝાઇન કરનાર ભગવાન છે. એ ભગવાનની કથા આપણે સાંભળીએ છીએ. વૈજ્ઞાનિકનો મહિમા સમજો છો તો વૈજ્ઞાનિકને બનાવનાર ભગવાનનો થોડોક મહિમા સમજો. શું શરીર બનાવ્યું છે? અદ્ભુત શરીર છે. સારંગપુર લાઇબ્રેરીમાં, સારંગપુરમાં આપણું ટ્રેનિંગ સેન્ટર છે, તે એક પુસ્તક છે, હાઉ માય બોડી વર્ક્સ, મારું શરીર કઈ રીતે કામ કરે છે. એમાં શરીરની રચનાની ખૂબ સુંદર વાતો છે. બાલોડિયા સાહેબ જેવા ડોક્ટરો બીજા કેટલાક બેઠા, ડોક્ટરોને વધારે ખબર પડે કે માણસ શરીરની કેટલી સુંદર રચના છે. મારી તમારી આંખો 10,000 જાતના કલર પારખી શકે છે. 10,000, 10,000 શેડ ઓફ ધ કલર, નોટ ધ કલર, શેડ ઓફ ધ કલર. આસોપાલવના પાનનો કલર કેવો હોય? લીલો. તુલસીના પાનનો, પીપળાના પાનનો, વડના પાનનો, બધાના લીલા કલર છે. છતાં આવા થાઉઝન્ડ્સ ઓફ ગ્રીન શેડ એ મારી તમારી આંખો પારખી શકે છે. જે એશિયન પેન્ટ કે નેરોલેક વાળા પાસે નથી આવ્યું, એ આંખો પાસે શક્તિ છે. શું ગોઠવણ છે આંખની? સેજ તો વિચાર કરીએ મારી તમારી આંખોનો. આપણી આંખો પટપટ કેમ થયા કરે છે? કેટલાક જવાબ શું આપે કે સ્વામી, આંખમાં કાંકરા ન ઘૂસી જાય, ધૂળ ન આવે એટલે આંખો પટપટ થાય. તે અત્યારે ક્યાં ધૂળ આવે તોય પટપટ હું કરો છો? એર કન્ડિશનમાં અંદર બેઠા હોય તોય શું કરવા આમ પલક પલક થયા કરે છે? ગોઠવણ છે એની પાછળ, સાયન્સ છે. માણસ માત્રની આંખની કીકી એ વેટ રહેવી જોઈએ, કહેતા ભીનાશ વાળી રહેવી જોઈએ, તો તમે સારી રીતે જોઈ શકો. ડ્રાય ન થવી જોઈએ. તો એની ભીની રાખવા શું કરવું? તો ભીની રાખવા માટે ભગવાને પાણીની ગોઠવણ કરી. પાણીની ટાંકી મૂકી આ પીચ માથામાં અંદર, એટલે નીચેથી આવ્યા કરે પાણી. સારું છે કે નળ આપણા હાથમાં નથી આપ્યો, નહીં તો ઘણા અઠવાડિયાનું એક દળમ ખાલી કરી નાખત. જેમ સંડાસમાં ચાલુ મૂકીને આવતા રહે છે, એમાં એ મૂકીને આવતા રહે. ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. એટલે આંખ ઉપર નીચે એક વાર થાય, એમાં જેટલા લિક્વિડની જરૂર પડે એટલું લિક્વિડ નીચે આવી જાય. કેટલાકને વધારે જરૂર પડતી હોય પટપટ વધારે થાય છે, કેટલાકને ઓછા ટાઈમે થાય છે, વધારે ટાઈમે થાય. શું મિકેનિઝમ છે? સેજ તો વિચાર કરો. આ બનાવનાર સાયન્ટિસ્ટ ભગવાન કેવા હશે? મારા તમારા કાન અલગ અલગ અવાજ પારખી શકે. 4,000 જાતના અલગ અલગ અવાજ મારા તમારા કાન ઓળખી શકે. આજે તમે મારો અવાજ ઓળખતા થઈ ગયા 4 દિવસથી મને સાંભળો છો. એટલે ક્યારેક તમે મને ફેસ ટુ ફેસ ન જુઓ ને ક્યારેક કેસેટમાં સાંભળો તો એ થાય કે આ પૂરો સાંઈ બોલતા લાગે છે. અવાજથી આપણે ફેમિલિયર થઈ જઈએ. કેટલાક લોકો સૂતા હોય તો નસકોરા પરથી આપણને ખબર પડી જાય કે આજ હુતા લાગે છે. માણસ નસકોરા ઓળખી જાય. કેટલાક ચાલતા હોય તો ખબર પડી જાય. કેટલાકને નહીં, ઘસડીને ચાલવાની ટેવ હોય છે કે આજ ચાલતા લાગે છે. બધી ખબર પડી જાય. સાંજ પડે, એના બાપુજી ઓફિસેથી કારખાનેથી પાછા આવે અને એના ફટફટિયાનો સુઝુકીનો બાઇકનો અવાજ સંભળાય અને છોકરો ઝાંપો ખોલી દે, દરવાજો ખોલી દે. હવે આખી સોસાયટીમાં કેટલા એના બાપ આવતા હોય, તો તને તારા બાપને જોયા જ નથી તો ઝાંપો કેમનો ખોલી દીધો? બીજા કોકના બાપ આયા હોય તો દરવાજો શુક્ર ખોલી દે છે. કારણ કે એને ખબર છે કે આખી સોસાયટીમાં મારા પપ્પા સિવાય કેરોસીન કોઈ નથી નાખતું, એટલે સાયલેન્સરના અવાજ પરથી પકડે છે. બધી ખબર છે. કાન અવાજ પારખી શકે છે. એ કાનની અંદર શક્તિ છે, જીભની અંદર શક્તિ છે. એને ઓળખવાની, ટેસ્ટને ઓળખવાની ગજબની તાકાત છે. મારા તમારા હાથમાં સ્પર્શને ઓળખવાની શક્તિ છે. સ્પર્શ. રાત્રિના અંધકારમાં તમે કોઈક બીજું કપડું પકડો ને તો તમને ખબર પડી જાય કે આપણું નથી. તમારા તો અલગ અલગ હોય છે, અમારા તો બધા સાધુઓના ભગવા જ હોય છે. તોય અમે કપડાં નડીએ ને તો ખબર પડે કે આપણું નથી, બીજા કોકનું આવ્યું લાગે છે. અરે સભા છૂટ્યા પછી અત્યારે તો તમે જોડા લઈને બેઠા છો, પણ ક્યારેક જોડા એક સામતા ઢગલા પડ્યા હોય ને અને પછી રાત્રે અંધારામાં તમે કોકના બૂટમાં પગ નાખવા જાઓ ને અથવા કોકના ચપ્પલમાં, તો એક વાર તો તમને તમારો પગ એમ કે જ કે રહેવા દે, તારા નથી, નાખીશ નહીં. તો આપણે એટલા હોશિયાર છીએ ને, પહેરાય, નખાય. એટલે ના નખાય, ડૂબાવે. શરીરની અંદર સ્પર્શેન્દ્રિય છે. કોઈકના બૂટમાં પગ નાખો તમે અને તમારો પગ તમને એકવાર નોટિસ આપશે જ કે આ તારો નથી. પગને કે આંખો છે, પગ ઓળખી શકે છે. આ શક્તિ પગ પાસે છે. આવું તો શરીર પર આખી પારાયણ થાય એવી છે. રામાયણની જેમ પારાયણ છે ને, એમ શરીર પારાયણ થાય એવી છે. અદ્ભુત શરીર એ છે.
અદ્ભુત રચના જ. આપણે રોડ પર ચાલતા હોઈએ, કાંટો પગમાં વાગે અને આંસુ આંખમાંથી કેમ નીકળે છે? હોય તળિયા વાળા વાગ્યું, ઉપલા માળ વાળું શું કરે, રડે છે? વાગ્યું નીચે રડે છે કેમ? શું ગોઠવણ છે ભગવાનની? અદ્ભુત રચના છે. આટલું સુંદર શરીર આપણને પ્રાપ્ત થયું છે. વચ્ચે એક ફોકસ કરીને મેગેઝિન હું વાંચતો હતો. ઇટ્સ ઇંગ્લિશ મેગેઝિન, સાયન્સ મેગેઝિન. એની દરેક આર્ટિકલ બહુ સુંદર આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો કે માણસ રોટલી, દાળ ભાત, શાક કે બ્રેડ બટર ખાય છે અને સામે સંડાસ જાય ત્યારે મળ નીકળે છે. તો મળ કઈ રીતે બને છે આપણે સિસ્ટમ થોડીક વિચારીએ. એટલે લોકો એક મશીન બનાવ્યું, મળ બનાવવાનું મશીન. કેવા ધંધા કરે છે બોલો! મળ બનાવવાનું કઈ મશીન બનાવતા હશે. તે વૈજ્ઞાનિકોએ ભેગા થઈને મળ બનાવવાનું મશીન બનાવ્યું. વર્ષો સુધી મહેનત કરી અને આ સ્ટેજની જેટલી લંબાઈ છે ને, પેલો મોટો લેથ આવે ને, લેથ આવડા ના હોય. કેટલાય સીએનસી વીએમસી મશીન ભેગા કરે તો આવડું સ્ટેજ ના થાય. આવડું મોટું એક મશીન બનાવ્યું અને આ બાદથી રોટલી, દાળ ભાત, શાક નાખે, વચ્ચે કેમિકલ નાખે, ટેમ્પરેચર આપે, ઠંડી આપે, લિક્વિડ નાખે, એસિડ નાખે અને ત્યાર પછી 36 કે 38 કલાકે મળ બહાર પડે. અને એ લોકોએ સાબિત કરી બતાવ્યું કે વાહ, અમે મળ બનાવતાની આ ફેક્ટરી જેવું કરી દીધું. હવે એ ખર્ચો થયો ને, કરોડો રૂપિયાનો ખર્ચો થયો. કેટલાય ફૂટ જગ્યા રોકી અને લાઇટ, ઇલેક્ટ્રિસિટી બધું કેટલું જોઈએ ત્યારે મળ બને. અને આપણે બધા ખાઈએ છીએ અને પછી મળ બને છે. એ ફેક્ટરી કેટલા ફૂટમાં આવેલી છે? પેટ પર હાથ મૂકો બધા. કેટલા ફૂટમાં ફેક્ટરી છે મળ બનાવવાની? કેટલાક નાગી પાછી સાઈ જશે, પણ એક હાથથી લાંબુ કોઈનું લગભગ પેટ નહીં હોય. એટલી જગ્યામાં રોટલી, દાળ ભાત, શાક તમે કંઈક ખાઓ અને ભગવાન આ પ્રોસીજર ડિઝાઇન કરે છે. અરે બાસુદી ખાઈને દાબીને આપણે બેસી જઈએ છીએ, અંદર પચાવનાર કોણ છે? સેજ તો વિચાર કરો. આ ઉનાળાની સિઝનમાં કેટલાય રસ રોટલી બરાબર ના દાબે છે. શ્રીખંડ દાબે, કોકના ઘેર ગયા હોય ને એટલે બરાબર નો દાબે, મઠ્ઠો દાબે અને પછી બપોરે અમળાય, પેન્ટના બટન ઢીલા કરે. પચતું નથી. અંતોય થોડીક વાર પડે, હાથ પડે પાછા ભૂખ્યા ડાહ જેવા થઈ જાય. અંદર પચઈ કોણે નાખ્યું? અંદર કોણ ક્રશ કરે છે? આ ડાયજેસ્ટિંગ સિસ્ટમ અંદર કરનાર કોણ છે? મમ્મી તો ખાવાનું બનાવે છે, પણ ખાધા પછી પચાવનાર આખી દુનિયાની મમ્મી એ ઉમિયા માતા છે કે ભગવાન છે? તમારી મમ્મીઓ તો તમને રોટલીઓ બનાવીને આપે, પણ ખાધેલી રોટલીઓને પચાવે એને જગદંબા કહીએ છીએ, એને માતા કહીએ, એને પિતા કહીએ છીએ. એના ચરિત્રો આપણે સાંભળીએ છીએ. આટલું સુંદર શરીર મળ્યું, પણ છતાં દુઃખની વાત એ છે કે માણસ સતત હતાશ, પરેશાન, દુઃખી. શરીર મળ્યું છે પણ શરીર દ્વારા જીવન કેવું જીવવું એ જીવતા નથી શીખી શકતો. વર્ષો પહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું. એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર કોણે તોડ્યું? બે કૂતરા અથડાયા હતા કે ગાયો અથડાઈ હતી? માણસ અથડાયા, પ્લેન લઈને અથડાયા. દે વર પાઇલોટ્સ, દે વર હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી. પાઇલોટ હોય એ અંગૂઠા છાપતો ના હોય ને. કેટલો પાવરફુલ માણસ હોય, છતાં વિમાન દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડવાનું કામ કર્યું. આજે સમગ્ર વિશ્વને 30 વખત સત્યનાશ કરી શકે એટલા એટમ બોમ્બ વૈજ્ઞાનિકો પાસે છે. આ પૃથ્વીનો એક વાર પ્રલય, 2 વાર પ્રલય, 30 વખત પ્રલય થાય એટલા એટમ બોમ્બ, પરમાણુ બોમ્બ અત્યારે વિશ્વ પાસે છે. આ ડિઝાઇન કરનાર કોણ છે? માણસ. માણસને મારે, માણસને માણસની બીક, માણસથી ગભરાય. આજે રોડ પર જતા રાત્રે તમને જેટલી કૂતરાની બીક નહીં લાગે, સિંહની બીક નહીં લાગે, એટલી રાત્રે આપણને માણસની બીક લાગે છે. બેન દીકરીઓને રાત્રે મોકલતા બીક કૂતરાની લાગે છે. માણસોની બીક બેન દીકરીઓને રાત્રે મોકલતા લાગે છે. માણસથી ગભરાય, કારણ કે માણસ જીવતા નથી શીખી શકતો. શરીર તો દરેકને સરખું પ્રાપ્ત થયું છે, પણ એનું મેન્યુઅલ નથી, કઈ રીતે વાપરવું. અમે આ બાજુ વલસાડ જિલ્લાના ગામડાઓમાં સંતો ગયેલા વર્ષો પહેલા. એક આદિવાસીના ઘરમાં ગયા. કોણ જાણે ક્યાંકથી લોટરી લાગી ગઈ હશે અથવા જમીનનું પ્લોટિંગ થયું હશે, એટલે ફ્રીજ લઈ આવ્યો હતો. તે સંતોએ ફ્રીજ ખોલ્યું. તે ફ્રીજમાં કપડાની થપ્પીઓ કરેલી, શર્ટ, પેન્ટ ને ચડ્ડી બંડી વાળીને પેલું આપણે શાકભાજી મૂકવાનું ને ત્યાં કપડા મૂક્યા હતા. તે પેલા ભાઈને કીધું, આ ફ્રીજ છે, આમાં લુગડા ન મુકાય. એ કે સ્વામી, કબાટ હારું છે, ખોલીએ લાઈટ થાય એવું કબાટ આવ્યું છે. ઓલા કબાટ નો, આ ફ્રીજ છે. એની પાસે ફ્રીજ હતું પણ મેન્યુઅલ નહોતું કે વાપરવું કરી રીતે. એમ શરીર તો બધાને સરખું મળે છે, પણ મેન્યુઅલ નથી કે વાપરવું કરી રીતે.
આ શરીરનો ઉપયોગ ગુટકામાં, આ શરીરનો ઉપયોગ દુરાચારમાં, આ શરીરનો ઉપયોગ અનાચારમાં, તો શરીરનો સાચો ઉપયોગ મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ આપણા ધર્મ ગ્રંથોએ આપણને સતત શીખવાડે છે. શરીરથી કરવાનું શું છે? આપણે સુખીથી રહીએ, બીજા લોકોને સુખી કરીએ. મંથરા આ સમજી ન શક્યા, કઈ આ સમજી ન શક્યા. એના લીધે રામાયણની અંદર એક વિપરીત પરિસ્થિતિ સર્જાઈ. ગઈકાલે કેટલીક પરિવારની મેં વાતો કરી હતી કે સુખી પરિવાર કોને કહી શકાય. રામાયણનો પરિવાર સુખી પરિવાર, આદર્શ પરિવાર. આજે તમારી પાસે મોટો બંગલો હોય, સારી ગાડી હોય, સુખી ન માનતા. પૈસા હોય, સુખી ન માનતા. અંદર ઘરના તમામ સભ્યો પ્રેમથી રહે, સમજીને રહે, સંપીને રહે, એ સુખ સમૃદ્ધિનું લક્ષણ છે. આવો પરિવાર આપણો બનાવવાનો છે. રામ ભગવાનનો આદર્શ પરિવાર હતો, પણ એની અંદર એક વ્યક્તિ એવી ખરાબ પાકી જેની હઠને લીધે એક જ વ્યક્તિ એ કુટુંબનું, સમાજનું, વિશ્વનું ખરાબ કાર્ય કરી શકે છે. એક હિટલર પાક્યા અને લાખો લોકોને દુખી કરી શક્યા. એક લાદેન, આવા એક વ્યક્તિઓ દેશનું, વિશ્વનું ખરાબ કરી શકે છે. એમ આપણા પરિવારની એક આવી ખરાબ પ્રકૃતિની વ્યક્તિ એ પરિવારને દુખી કરી શકે છે. મંથરા અને કઈ એના દ્વારા અહીંયા રામાયણની અંદર રામ ભગવાનને જંગલમાં મોકલવાની આજ્ઞા થઈ. દશરથ રાજાએ આદેશ આપ્યો નથી, પણ કઈ એમ કીધું કે તારા બાપની ઈચ્છા છે કે તું 14 વર્ષ માટે જંગલમાં જા. હવે રામ ભગવાને આ વાત સાંભળી લીધી. રામ ભગવાન જંગલમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. અહીંથી રામાયણનો પ્રારંભ થાય છે. રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામ નું જંગલમાં જવું એનું નામ રામાયણ છે. રામાયણ શબ્દના 2 ટુકડા જ આવવા પડે છે. રામસ્ય અયનમ. અયનમ કહેતા જંગલમાં જવું. રામનું જવું તે એ રામાયણ છે. શા માટે રામનું જવું? રામે કેમ સ્વીકાર કરી લીધો? રામ ધારે તો પરિસ્થિતિ બદલી શક્યા હોત, છતાં પણ રામ ભગવાનમાંથી આજે 3 લેસન આપણે શીખવા છે. આજના દિવસમાં રામ ભગવાને જંગલમાં જવાનો સ્વીકાર કર્યો, એમાંથી 3 લેસન આજે આત્મસાત કરવા છે. ફર્સ્ટ લેસન રામ ભગવાન આપે છે કે બાહ્ય પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન ન કરો, તમારી આંતરિક સ્થિતિ બદલી નાખો. આજે માણસ માત્ર પ્રયત્ન શું કરે છે? બાહ્ય પરિસ્થિતિ સતત બદલવાની. કપડામાં ફેરફાર કર્યા. પહેલા કપડા કેવા પહેરતા હતા? પહેલા ધોતિયા જ પહેરતા હતા, અને એમાં સ્કિન ટાઈટ ને જાતના લુગડા આવતા ગયા. સતત કપડામાં ફેરફાર, ખાવામાં ફેરફાર. પેલા રસોડા કેવા હતા, અત્યારના રસોડા કેવા. પેલાની ગાડી કેવી, અત્યારની ગાડી કેવી. સતત સુધારા માણસે કર્યા. આપણા બેડ કેવા થઈ ગયા? પેલા ખાટલામાં હુતા હતા, પેલા વણેલા આવે ને ખાટલા, એમાં હુતા હતા. અત્યારે કેવા ખાટલા આવે છે. અમેરિકામાં એક ભાઈના ઘરે મેં વોટર બેડ જોયો. વોટર બેડ, બોલો, અહીંયા કેટલાક ઓશિકા વાપરતા હોય છે, આખો બેડ તો ભાગ્યે જ કોઈ વાપરતા હોય. વોટર બેડ, કેટલા લાખોનો વોટર બેડ હતો. એમાં સ્વિચ પાડો એટલે પાણી ગરમ થાય એટલે તમને શેક આપે. સ્વિચ પાડો એટલે પાછું ઠંડુ થઈ જાય. કુલિંગ દાબો એટલે ઠંડુ થઈ જાય. વાઇબ્રેટિંગ મોડ પર આવી જાય એટલે તમને મસાજ કરી આપે, ગાટલું મસાજ કરી આપે. બોલો, સરસ સેટ કરી આપે. અને તમને ચિકનગુનિયા થઈ ગયું હોય ને રાત્રે ફરતા ફાવતું ન હોય, નહીં ચિકનગુનિયામાં ચોટી જવાય છે, અને છોકરા છોકરી બધા હુઈ ગયા હોય તો આપણને રાત્રે પડખું કોણ ફેરવી આપે? એટલે ગાટલામાં તમે લેફ્ટ સાઈડ દબાવો ને એટલે લેફ્ટ સાઈડ નું ગાટલું આખું ઊંચું થઈ જાય, તમને પડખું ફેરવીને પાછું ગાટલું જઈને હુઈ જાય. બોલો, આવા ગાટલા બને. લાવું છે આવું મોરબી મેં આખી પારાયણ નિમિત્તે એક લાવી દઈએ, બધાને વારા ફરતી ઊંઘવા દઈશું આપણે. હા, વારા પાડીએ. 18 લાખ રૂપિયાનું ગાટલું હતું. માણસો આ ગાટલા લાવે છે, તો એ જે ભાઈના ઘરે ગાટલું જોઈને એને પૂછ્યું ઊંઘ આવી જાય ના, કે ક્યારેક ગોળીઓ ગળવી પડે છે ઊંઘની. ગાટલા લાવવાથી ઊંઘ ના આવે. વિથ યોર મની યુ કેન પરચેઝ ધ મેડિસિન, નોટ ધ હેલ્થ. તમે પૈસાથી મેડિસિન ખરીદી શકો, હેલ્થ ના ખરીદી શકો. પૈસાથી બંગલો ખરીદી શકો, બેડ ખરીદી શકો, ઊંઘ ન ખરીદી શકાય. બાહ્ય પરિસ્થિતિમાં સતત સુધારો કર્યો, આંતરિક પરિસ્થિતિમાં નહીં સુધારો. પેલા આપણે ચૂલા, અને ચૂલા એ કેવા? પેલા ચકમક પથરાથી કરતા હતા. પથરાના જમાના ગયા અને કપાસ છાપને ચમેલી બધી માચીસો આવતી થઈ, અને એમાંથી પાછું માચીસીમાં પાછું શિયાળામાં ચોમાસામાં અવાઈ જાય, થાય જ નહીં. લાઇટર આવ્યા. લાઇટરમાં બહાર ટક ટક કરીએ ને થાય નહીં, એટલે ઇનબિલ્ટ ગેસમાં જ ફિટ કરી દીધું. આમ કરો ને ભેગું હળગતું થઈ જાય. બોલો, ગેસમાં જ લાઇટર. શું ગોઠવણ છે! માઇક્રોવન આવી ગયા, અંદર મકાઈ મૂકો ને ધાણી થઈને બહાર આવી જાય. કેટલા સુધારા! મારું તમારું લાઈફ આ વૈજ્ઞાનિકોએ કેટલું ઈઝી બનાવી દીધું છે.
બાહ્ય પરિસ્થિતિમાં સતત સુધારા એ માણસોએ કર્યા, છતાં પણ આ બધું જ બદલ્યા પછી માણસને દુઃખ તો એના એ જ છે.